હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 25 અને 28 મે દરમિયાન વરસાદ અને મેઘગર્જનાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી મુજબ ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, બગસરા તેમજ દક્ષિણ ગુજરાતના વાસંદા, નવસારી, ઉમરગામ, ગણદેવી અને વ્યારામાં છૂટાછવાયા ઝાપટા નોંધાયા હતા. આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા અને હળવા ઝાપટા પડવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદ અને ગાજવીજ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ યથાવત છે. ગઈકાલે કંડલા અને ભુજમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને આંબી ગયો. ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં પણ 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. મહત્વની વાત એ છે કે કેરળમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે તેનું વહેલું આગમન થયું છે. વેલમાર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે, જે હાલ મહારાષ્ટ્રના રત્નાગીરીથી 40 કિલોમીટર દૂર સક્રિય છે. આ સિસ્ટમને કારણે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે.